નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, આ રાજ્ય સરકાર દ્વારા તેના હંગામી જે અલગ અલગ પ્રોજેક્ટ્સમાં કામ કરતા અને હંગામી ધોરણે કામ કરતા કર્મચારીઓના વેતનમાં વધારા બાદ હવે હજારો કર્મચારીઓને બીજી મોટી રાહત આપી છે, જેમાં જે હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓ છે, જેમને હડતાલ ઉપર જેટલા દિવસ બહાર રહ્યા હતા તેમનો પગાર સરકાર દ્વારા હવે નહીં કાપવામાં આવે. આ રીતે મળશે મિત્રો લાભ. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ. રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં કામ કરતા ઉપનલના કર્મચારીઓને મોટી રાહત આપી છે. સૈનિક કલ્યાણ સચિવના આદેશ હેઠળ હડતાલ પર બેઠેલા કર્મચારીઓનો પગાર હવે કાપવામાં આવશે નહીં અને અગાઉ તેમના માનદ વેતનમાં 10% વધારો પણ કરવામાં આવ્યો હતો. વાત કરીએ મિત્રો ઉત્તરાખંડ ઉપનલ કર્મચારીઓની, તો ઉત્તરાખંડના ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ નિગમ દ્વારા વિવિધ વિભાગોમાં કામ કરતા ઉપનલ કર્મચારીઓ માટે રાહતના સમાચાર છે. માનદ વેતન વધારવા માટે અને હટાવાયેલા કર્મચારીઓને પુનઃસ્થાપિત કરવાના નિર્ણય બાદ હવે રાજ્ય સરકારે કર્મચારીઓના હિતમાં વધુ એક મોટો નિર્ણય લીધો છે. હવે 8 દિવસની હડતાલના સમયગાળા માટે માનદ વેતન કાપવામાં આવશે નહીં, તે રજામાં એડજસ્ટ કરવામાં આવશે. જો કે રજાના સમયગાળાનું એડજસ્ટમેન્ટ ભવિષ્યમાં ફરી ન થાય તે માટે તે શરતે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવી રહી છે. માનદ વેતન કાપવામાં આવશે નહીં, રજા દરમિયાન એડજસ્ટ કરવામાં આવશે. વાસ્તવમાં ફેબ્રુઆરીમાં રાજ્યના 25,000 ઉપનલ કર્મચારીઓ માનદ વેતનમાં વધારા સહિતની તેમની વિવિધ માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા હતા. તેના કારણે સરકારી કામકાજને અસર થઈ રહી હતી. આ પછી સીએમ પુષ્કરસિંહ ધામી અને સૈનિક કલ્યાણ સચિવના કર્મચારી યુનિયનને મળ્યા અને માનદ વૃદ્ધિ સહિતની વિવિધ માંગણીઓ માટે એક સમિતિ બનાવવાનું આશ્વાસન આપ્યું. ત્યારબાદ કર્મચારીઓએ આંદોલન સ્થગિત કર્યું હતું, પરંતુ આ કર્મચારીઓ હડતાલના સમયગાળા દરમિયાન જે તેમના માટેના માનદ વેતનમાં કાપ મૂકી દેવાની દહેશતનો સામનો કરી રહ્યા હતા. જો કે હવે સૈનિક કલ્યાણ સચિવના આદેશ બાદ આ કર્મચારીઓને રાહતનો શ્વાસ લીધો છે. માનદ વેતન કાપવામાં નહીં આવે મિત્રો, રજા દરમિયાન એડજસ્ટ કરવામાં આવશે. મિત્રો આગળ વાત કરીએ તો ગયા સપ્તાહની શરૂઆતમાં ઉત્તરાખંડ સરકારે જે છે 1 મહિનાની અંદર દૂર કરાયેલા ઉપનલ કર્મચારીઓને પુનઃસ્થાપિત કરવાની સૂચનાઓ જારી કરી છે. આ સંદર્ભમાં યુપી સરકારે એક્સ સર્વિસમેન કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર, તમામ વિભાગના વડાઓ, બંને જે વિભાગીય કમિશનરો છે અને તમામ સચિવોને પ્રભારી સચિવોને પત્ર લખ્યો છે. તે સ્પષ્ટપણે જણાવે છે કે જો યુપીએનએલ કર્મચારીઓને જે ગેરવર્તણૂક અનુશાસનહિતના અથવા અસમર્થતા માટે દોષિત નથી તો તેમને પુનઃસ્થાપિત કરવા જોઈએ. અરજી કરાયેલા 1 મહિનાની અંદર કર્મચારીઓને મૂકવામાં આવશે. આ કર્મચારીઓને નોકરી પર રાખવાની તમામ જવાબદારી વિભાગ અને સંબંધિત નિયુક્ત અધિકારી અને વિભાગના વડાની રહેશે. ફેબ્રુઆરીમાં માનદ વેતનમાં 10%નો વધારો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગયા મહિને હડતાલ અને આંદોલન કર્યા બાદ રાજ્યના ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામી સરકારે ઉપનલ કર્મચારીઓના માનદ વેતનમાં 10%નો વધારો કર્યો હતો. નાણાં વિભાગ દ્વારા દરખાસ્તની મંજૂરી મળ્યા બાદ ઉત્તરાખંડ સરકારે પણ આદેશ જારી કર્યા હતા. રાજ્યના 25,000થી વધુ કર્મચારીઓ આ માનદ વેતન વૃદ્ધિનો લાભ મળશે. આ સાથે પગારમાં 1200 થી 3600 રૂપિયાનો ફાયદો થશે. અગાઉ ઓક્ટોબર 2021માં કર્મચારીઓના માનદ વેતનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. 2004 થી રાજ્ય સરકારે ઉપનલ કર્મચારીઓના માનદ વેતનમાં 7 વખત વધારો કર્યો છે અને પ્રોત્સાહક ભથ્થામાં 2 વખત સુધારો કર્યો છે. મિત્રો આમ જે હંગામી ધોરણે કામ કરતા ઉત્તરાખંડના જે ઉપનલ કર્મચારીઓ છે તેમના માનદ વેતનમાં મિત્રો સરકાર દ્વારા વધારો કરી દેવામાં આવશે 10%. અને જે હડતાલ દરમિયાન 10 દિવસ રજાઓ પાડી હતી તે રજાઓનો પણ કપાત પગાર ન મળતા રજાઓ ભરી અને સરકાર દ્વારા મિત્રો કપાત પગાર ન મળતા પગાર સાથે એડજસ્ટમેન્ટ કરીને મળવા પાત્ર થશે. આશા રાખીશું કે આ માહિતીથી આપ સંતુષ્ટ હશો. જય હિન્દ, અસ્તુ.